ચલો હવે આપણે જૈવિક વિશાલન જોઈએ। જૈવિક વિશાલન કોને કહેવાય? આગળ આપણે જોયું તો આહાર શૃંખલા, આહાર જાળ। હવે એ આહાર શૃંખલાની અંદર આ જૈવિક વિશાલનની શું અસર થાય છે એ આપણે જોઈએ। તો પાકને અહીંયા જો શબ્દો બરોબર સમજવાનો છે, ગોખવાનું નહીં। ગોખીને જો તૈયાર કરીશું તો લાંબા સમય યાદ રહે। અહીંયા સમજો, ઈઝી છે પ્રશ્ન એકદમ। પાકને વિવિધ પ્રકારના રોગ અને તેમજ કીટકોથી બચવા માટે આપણે જંતુનાશક અને રસાયણોનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે ખેતરમાં આપણે ચોમાસામાં બધા કીટકો થાય, શાકભાજીમાં, ફળમાં, અનાજમાં, એના માટે આપણે શું નાખીએ છીએ? જંતુનાશક દવા નાખીએ છીએ। સાથે સાથે કેટલાક બીજા પણ એવા કેમિકલ નાખવામાં આવે છે, રસાયણ નાખવામાં આવે છે। તો એવા કયા રસાયણો? દાખલા તરીકે આપણે જોઈએ કે ફળને પકવવા માટે પણ કેટલાક રસાયણો વાપરવામાં આવે છે। તો આ બધા રસાયણોનો ઉપયોગ અત્યારના હાલના સમયમાં વધુમાં વધુ કરાય છે। હવે એના કારણે શું થશે? આ રસાયણો આપણે જ્યારે વરસાદ આવશે ત્યારે આપણે ખેતરમાં નાખ્યા હશે તો એ ખેતરમાંથી પાણી ના સાથે વહી જાય છે। વહી જઈ અને માટીમાં અથવા પાણીમાં એનું ભળે છે। તો ખેતરમાં થોડું ભળી જાય રસાયણ, ખાતર, દવાઓ, કેટલું પાણી સાથે ભળે। હવે આ બધું પાણી હવે માટીમાં ભળી ગયા રસાયણો, તો માટીમાંથી રસાયણો ક્યાં જશે? તો ખેતરમાં પાછો આપણે પાક વાવીશું એટલે આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે શોષણ થાય છે। તો આપણે વનસ્પતિ ઉગાડીએ જ જમીનમાં કે જેમાં રસાયણ હતા, જંતુનાશક દવા છોટેલી હતી। હવે એ જ જંતુનાશક દવા, એ જ રસાયણો પાછા પાણી દ્વારા અને કેટલાક ખનિજો સાથે પાછા વનસ્પતિમાં જાય। હવે બીજું કે જે વહી ગયું હતું, જે પાણી સાથે રસાયણો હતા, તો એ કયો જશે? માટીમાં, તો એ વનસ્પતિમાં આવી ગયા, બરોબર। જળાશયમાંથી હતા એ બધા પાણીમાં વહી ગયા, બધા એકઠા થયું પાણી જળાશયમાં એકઠું થાય, અને એકઠું થાય એના કારણે પાણીમાં રહેતી જે વનસ્પતિ છે જેને આપણે કહીએ જલીય વનસ્પતિ, અને કેટલાક પ્રાણીઓ હોય એમાં રહેતા ડેટકો, કાચબો, માછલી, આ બધામાં આ રસાયણનો પ્રવેશ થાય। તો જુઓ ફરીથી શું કર્યું આપણે ખેતરમાં અથવા તો પાકને બચાવવા માટે, રોગ અને કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવાનું રસાયણ નાખી। આ દવા અને રસાયણો કયો જશે? બે ભાગમાં। એક માટીમાં શોષણ થઈ જાય અથવા પાણી સાથે વહી જાય। જો જે માટીમાં શોષણ થઈ ગયું હતું એમાં આપણે વનસ્પતિનું ઉગાડીએ તો એના કારણે પાણી અને ખનિજો દ્વારા એ પાછા રસાયણો ક્યાં ભળશે? વનસ્પતિમાં ભળશે। પાણીમાં જે વહી ગયા હતા વરસાદની સાથે એ બધું પાણી જળાશયમાં એકઠું થશે, અને એ જળાશયમાં જે લીલી વનસ્પતિ બનતી હશે તો એમાં જશે રસાયણો। પછી કેટલા પ્રાણીઓ ઉપયોગ કરતા હશે પાણીનો, એ પ્રાણીઓમાં પણ આ રસાયણો પ્રવેશે છે। આ રીતે આખા આહાર શૃંખલામાં પ્રવેશી ગયા। એક બાજુ વનસ્પતિમાં પ્રવેશી ગયા, એક બાજુ જળીયમાં થઈ ગયા। તો વનસ્પતિ પછી આપણે શું થશે? વિચારો તમે, વનસ્પતિનો ઉપયોગ આપણે કરીશું, તૃણહારી પ્રાણીઓ કરશે, પાછા એક થોડો ભાગ રસાયણો, જંતુઓનો જે જંતુનાશક દવાઓનો થોડો ભાગ એ આપણામાં આવશે, અથવા ગાય ભેંસ ખાશે તો એનામાં જશે, એમાંથી દૂધ નીકળશે, તો દૂધમાંથી પાછું આપણે દૂધ પીશું તો આપણામાં આવશે, આપણામાંથી પાછું બિલાડીમાં જાય। એમ બધા આખા આહાર શૃંખલામાં આ જે રસાયણો પ્રવેશ કરે છે આ રીતે। અને બીજું કે આ જે રસાયણો છે એ પ્રવેશ કેમ કરે છે? કે અજૈવિઘટનીય છે, એનું વિઘટન થતું નથી। જૈવ અવિઘટનીય છે, એનું વિઘટન નહીં થતું। વિઘટન એટલે શું? દાખલા તરીકે આપણે જોઈએ કે કપડું હોય તો કપડાને માટી નાખી દઈએ તો એનું વિઘટન થઈ જાય છે, એટલે કે આપણે 2 વર્ષ પછી જોવા જઈશું તો આપણને કપડું જોઈ શકાશે નહીં, માટી બની ગઈ છે, એટલે વિઘટન થઈ જાય છે। કોથળી અથવા કાચને માટીમાં નાખીશું તો એનું વિઘટન થશે નહીં, કાચના કાચ જ રહેશે, એટલે એ પદાર્થ જૈવ અવિઘટનીય કહેવાય। કાગળ,
કપડાં, એ બધું કહેવાય જૈવ વિઘટનીય. હવે આપણે જે આ જંતુનાશક દવાઓ અને જેટલા રસાયણો હતા એ રસાયણો કેવા છે? જૈવ અવિઘટનીય છે. વિઘટન થતું નથી, એમને એમ જળવાઈ રહે છે. અને એટલા માટે એ દરેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર સંગ્રહ પામે છે. દરેક પોષક સ્તર એટલે પહેલું પોષક સ્તર એટલે કોણ? ઉત્પાદકો. તો એમાં સંગ્રહ પામ્યો, ત્યાંથી ઉપયોગ કર્યો તૃણાહારી પ્રાણીઓએ. તો તૃણાહારી પ્રાણીઓમાંથી પાછા આ જે રસાયણો અને જંતુનાશકનો ભાગ, થોડો ભાગ કયો આવશે? તૃણાહારી પ્રાણીઓમાં. તૃણાહારી પ્રાણીઓ એટલે કયા નંબરનું પોષક સ્તર? વનસ્પતિ એટલે પ્રથમ પોષક સ્તર, તૃણાહારી પ્રાણીઓ એટલે દ્વિતીય પોષક સ્તર. પાછું તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે માંસાહારી, એટલે માંસાહારી એટલે તૃતીય પોષક સ્તર. આમ દરેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર આ અવિઘટનીય પદાર્થ છે જે વહન પામે છે અથવા સંગ્રહ પામે છે. તો જુઓ, આ પદાર્થો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર સંગ્રહ પામતા જાય છે. કોઈ પણ આહાર શૃંખલામાં આપણને ખબર છે મનુષ્ય અગ્ર સ્થાને છે. દરેક આહાર શૃંખલામાં મનુષ્ય અગ્ર સ્થાને હોય છે. તેથી આ બધા ઝેરી પદાર્થો, જંતુનાશક દવાઓ, કેટલાક રસાયણો, એ બધા આપણા શરીરમાં આ રસાયણો વધુ ને વધુ માત્રામાં સંગ્રહ પામતા જાય છે. અને જે આ સંગ્રહ પામતા જાય એના આખી એક ઘટના થઈ, જેને કહેવામાં આવે છે જૈવિક વિશાલન. હવે વિચાર કરો, વચ્ચે એક સર્વે હતો કે ખેતરમાં આપણે પાક, ઘઉંમાં, બાજરીમાં, ચોખામાં, ફળમાં, ફ્રૂટમાં, આ બધાની અંદર આપણે ખાતર નાખીએ છીએ, યુરિયા, આ બધું પોટાશ, આ બધું ખાતર નાખીએ છીએ. આ બધું ખાતર, એવું એક સર્વે તો આખા વર્ષ દરમિયાન આપણા શરીરનો કિલો ખાતર જતું રહે છે. બોલ, એટલો સંગ્રહ થાય છે. કેવી રીતે? તો જો આપણે જે બી ખાઈએ, વિચાર કરો, દૂધ. તો દૂધમાં કેવી રીતે આવ્યું? તો ભેંસે ઘાસ ખાધું, ઘાસમાં આપણે નાખ્યું હોય ખાતર, આવું રસાયણ પદાર્થ, જંતુનાશક દવા. તો એ ભેંસમાંથી પછી દૂધ આપણે ઉપયોગ કર્યો, દૂધમાંથી આપણા સંગ્રહ પામ્યો. ચલો, કોઈ પણ ઘઉં, ફ્રૂટ, શાકભાજી, તો બધામાં આપણે નાખીએ છીએ. તો એ બધામાં પ્રવેશ થયો જંતુનાશક દવાના રસાયણોનો, આવા ખાતરોનો. તો એ બધાનો આપણે એ બધાનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો આપણામાં સંગ્રહ થાય. એમ આપણે વર્ષ દરમિયાન થોડું થોડું ગણીએ તો વર્ષ દરમિયાન આપણા શરીરમાં એક વચ્ચે આંકડો તો ફિક્સ મને યાદ નહીં, પણ સમથિંગ 1 કિલોની આસપાસ હતું, એટલું યુરિયા આપણા શરીરમાં જમા થઈ જાય છે. તો એના કારણે જો આપણા નવા નવા રોગો, ડાયાબિટીસ, કેન્સર, આ બધા રોગો નથી થાય છે. તો જો આ કારણે ઘઉં, ચોખા, શાકભાજી, દૂધ, ફળ, માંસ, જંતુનાશક રસાયણો, આ બધાની અંદર આ જંતુનાશક રસાયણની હાજરી જોવા મળે છે. અને આ પાછા કદી નષ્ટ પામતા નથી, એટલા માટે આગળના પોષક સ્તરોમાં એનું વહન પામે છે. બોલો, કેટલી ઇઝી ટુ નોટ છે. આ તમે કમ્પ્લીટ લખી દેજો, એટલે આમાંથી વાંચન થાય, એટલે ઇઝીલી તમને આવડી જશે. અને આ પ્રશ્ન આપણને આજે તૈયાર કરી દેવાનો, 2-3 વખત વાંચી દેવાનો, એટલે આવડી જવાનો. હવે આપણે આ પાઠ જેવો પૂરો થવાનો તરત ટેસ્ટ લેવાનો છે, તો બધા તૈયારી રાખજો. ઓનલાઈન આપણે ટેસ્ટ લઈશું. ચલો, હવે આપણે જોઈએ ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તર કયો આવેલું છે? આપણને ખબર છે, આગળ પણ આવી ગયેલું છે. વાતાવરણના ઉપલા સ્તરમાં. તો ઉપલું સ્તર કયું? તો સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર આવેલું છે. તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે. ઓઝોનનો અણુસૂત્ર કયું થાય? O3. નો અણુ, આ આખો અણુ કહેવાય, બરોબર? આ અણુ કેટલા ઓક્સિજનના પરમાણુનો બનેલો છે? જુઓ, O3 એટલે 3. તો ઓઝોનનો આ અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે. જ્યારે O2 દેખાય છે, ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2. તો O2 નો અણુ ઓક્સિજનના 2 પરમાણુથી બનેલો છે. O3 નો અણુ કેટલા પરમાણુથી બનેલો છે? 3 ઓક્સિજનના. ઓક્સિજનનો અણુ, ઓક્સિજન એટલે O2 કહેવાય, અને એમાં O ના પરમાણુ કેટલા છે? 2. એટલા માટે 2 પરમાણુથી બનેલો છે.
હવે શું થશે કે આપણને ખબર છે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી વિકિરણો છે એની અસરથી ઓક્સિજનમાંથી શું બને છે? ઓઝોન. જુઓ તો ઓક્સિજનમાંથી શું બને છે? ઓઝોન. તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોની અસરથી ઓક્સિજન અણુથી શું બને છે? ઓઝોન બને છે. હવે ઉચ્ચ ઉર્જાવાળા જે પારજાંબલી વિકિરણો છે એ ઓક્સિજનનું, જુઓ અહીંયા લખ્યું છે, આ ઓક્સિજનનું ઉચ્ચ ઉર્જાવાળા, વધારે ઉર્જાવાળા જે વિકિરણો છે અલ્ટ્રાવાયોલેટ, જેને કહેવાય પારજાંબલી કિરણો, તો આ ઉચ્ચ અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એ ઓક્સિજનનું વિઘટન એટલે ભાગ પાડી દે છે. અને ઓક્સિજનનો એક પરમાણુ, આ પરમાણુ કહેવાય, આ આખો અણુ કહેવાય. તો અણુનું વિઘટન કરી શું બનાવી દે છે? ઓક્સિજનના પરમાણુ બનાવી દે છે. તો ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો કહીએ અથવા અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ એક જ. ઓક્સિજન અણુ, આને શું કહેવાય? ઓક્સિજન અણુનું વિઘટન કરી દે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. આના ઉપરથી પણ આપણને વાક્ય આવી જાય કે પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરી ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુ બનાવે છે. આનું વાક્ય આપણે બોલવાનું છે. તો આ શું થયો? ઓક્સિજનનો પરમાણુ. આ ઓક્સિજનનો પરમાણુ. આ શું થયો? ઓક્સિજનનો અણુ. આને શું કહેવાય? ઓક્સિજનનો પરમાણુ. આને કહેવાય ઓક્સિજનનો અણુ. તો આ જે સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ હતો તે ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈ અને શું બનાવે છે? ઓઝોનનો અણુ. ફરીથી ઓ એટલે અહીંયાથી આવ્યો, આ અહીંયાથી, એટલે સ્વતંત્ર ઓક્સિજનનું શું કહેવાય? પરમાણુ. સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે, O2 એટલે ઓક્સિજનનો અણુ કહેવાય, ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈ અને શું બનાવે છે? ઓઝોન. આ રીતે વાતાવરણમાં ઓઝોન બને છે. હવે આપણને ખબર છે કે દિવસે દિવસે ઉપર જે ઓઝોન સ્તર આવેલું છે એ ઓઝોન સ્તર દિવસે દિવસે ઘટતું જાય છે. તો 1980 થી વાતાવરણમાં O3 એટલે ઓઝોન સ્તરનો ઘટાડો જોવા મળ્યો. હવે આ ઓઝોન સ્તરનો ઘટાડો કોના કારણે જોવા મળ્યો? તો આપણે જે રેફ્રિજરેટર, અગ્નિશામક જે પદાર્થો હોય છે તો એની અંદર CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન જેવા રસાયણો હોય છે અને આ રસાયણના કારણે શું થાય છે? આ ઓઝોનનું વિઘટન થઈ જાય છે. ઓઝોન અણુ રહેતો નથી, એનું વિઘટન થઈ જાય છે અને એટલા કારણે ઓઝોન ધીમે ધીમે ઘટતો જાય છે. તો ઓઝોનને ધીમે ધીમે ઘટવાનું મુખ્ય પરિબળ કયું છે? ક્લોરોફ્લોરોકાર્બન. હવે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો રેફ્રિજરેટર તેમજ અગ્નિશામક માટે થાય છે. અગ્નિશામક ખબર છે, પેલા બાટલામાં આવે છે અગ્નિશામક પદાર્થો, તો એમાં એનો ઉપયોગ થાય છે. અને એટલા માટે હવે સરકારે લગભગ 1986 થી એવું નક્કી કરવામાં આવ્યું છે કે વિશ્વના તમામ દેશો જેમ બને એમ CFC નો ઉપયોગ ઓછો કરે એવા રેફ્રિજરેટર બનાવવા. અને એટલા માટે અત્યારે હાલ CFC નો ઉપયોગ કરવામાં આવતો નથી. એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એવા રેફ્રિજરેટર બનાવો કે જેમાં CFC નો ઉપયોગ થાય નહીં, જેના કારણે ઓઝોન સ્તરમાં જે હોલ પડેલા છે. હવે જો આપણને આ ઓઝોન જે છે એ ઓઝોન વાયુ એ આપણા પૃથ્વીની એક ઢાલ છે. કારણ કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો એટલે કે ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો ઓઝોનમાં શોષાઈ જાય છે કેટલાક, જેના કારણે આ ઓઝોન સ્તર પૃથ્વી પર એને આવવા દેતું નથી. એટલા માટે ઓઝોન સ્તર એ આપણી પૃથ્વીની એક છત્રીની જેમ કામ કરે છે
હવે જો ઓઝોન કેટલીક જગ્યાએ કેટલાક દેશોમાં આપણા કરતા વધારે હોલ પડેલા છે, તો એવા જગ્યાએ જો આપણે લઈએ તો ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં એ લોકોને સ્કિનના કેન્સર વધારે જોવા મળે છે. તો એનું કારણ કયું છે? તો ઓઝોનના ગાબડા પડેલા છે, એના કારણે પારજાંબલી કિરણો સીધા આવી જાય છે પૃથ્વીના પર. એના કારણે ચામડી ઉપર પારજાંબલી કિરણોની અસર જોવા મળે છે. એના લીધે આપણને ત્વચાનું કેન્સર થઈ શકે છે. ચલો, ઓઝોનની આપણી અગત્યતા હતા, તો આપણે અગત્યતા બોલ્યા કે સૂર્યમાંથી આવતા પારજાંબલી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, એ આ વિકિરણો ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે આવેલું છે, અને ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે આવેલું છે, એના કારણે પારજાંબલી કિરણો શું થઈ જાય છે? એની અંદર શોષાઈ જાય છે, અને એના કારણે પૃથ્વી પર સીધા આવતા નથી, એટલે પૃથ્વી પર થતું નુકસાન અટકાવે છે. આ એની અગત્યતા. તો આખી ટુ નોટ ઇઝીલી મેઇન પોઈન્ટ અહીંયા છે આપણને, બરોબર? ધ્યાન રાખો, મેઇન પોઈન્ટમાં O2 એને શું કહેવાય? ઓક્સિજનનો પરમાણુ. આનું શું કહેવાય? ઓક્સિજનનો પરમાણુ. બરોબર, ડિફરન્સ ધ્યાન રાખજો. આને શું કહેવાય? ઓક્સિજનનો પરમાણુ. આનો ઓક્સિજનનો અણુ. આ ઓઝોનનો અણુ. આ બે વાક્યો ખાસ સમજવાના છે. તો ઓક્સિજન કેટલા પરમાણુથી બનેલું છે? ઓક્સિજન O2 નો અણુ કેટલા પરમાણુનો બનેલો છે? 2. O2 એટલે 2. O3 એટલે 3 પરમાણુનો બનેલો છે. તો જો આ જે પારજાંબલી કિરણો છે એ ઓક્સિજન સાથે સંયોજાઈ અને શું બનાવે છે? O2. હવે ઉચ્ચ ઉર્જાવાળા જે પારજાંબલી કિરણો છે ઓક્સિજન ઉપર પડે, વાતાવરણમાં તો ઓક્સિજન હોય, એના ઉપર પડે, અને એના કારણે ઓક્સિજનના અણુનું શું થઈ જાય છે? વિઘટન, અને સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બને છે. આ સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ અને વાતાવરણમાં રહેલો ઓક્સિજન બંને સંયોજાય અને ઓઝોન બને છે. આ મેઇન ટોપિક છે. બાકી બધા ઈઝી છે, કે આપણે વાંચીએ તો પણ આવડી જાય. ચલો, આપણે આગળ લઈએ.